તો ગઈકાલે જે રીતના ઘટના બની નર્મદા જિલ્લાના પ્રમુખ એટલે કે નિરંજન વસાવા પર જે રીતના હુમલો કરવામાં આવ્યો છે, એ લોકો જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એ ઈસમો જે છે એ પકડાઈ ગયા છે કે પછી નથી પકડાયા. જે રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ મેદાને આવ્યા હતા કે આ લોકોને 24 કલાકની અંદર પકડવામાં આવે અને એમને જેલમાં નાખવામાં આવે અને તળી ફાંસા સુધી એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એ રીતના સ્ટેટમેન્ટ આપ્યું છે. શું ખરેખર આ લોકોને પકડી લેવામાં આવ્યા છે કે નથી એ પણ આપણે વાત કરીશું. હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો. તમને ખબર છે મિત્રો, આપણે ગુજરાતભરની જે પણ માહિતી આવીએ એ તાત્કાલિક આપણી ચેનલ સુધી અને અમારા ચેનલના માધ્યમથી તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કરતા હોય છે. હવે મિત્રો વાત કરી લઈએ કે જિલ્લા પ્રમુખ એટલે કે નિરંજન વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે. એમને લગભગ અઠવાડિયા પહેલાં કંઈક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને લગાતાર નર્મદા જિલ્લાની અંદર જે લગાતાર જે રાજકારણ છે ગરમાયું હતું, ત્યારે જે ગઈકાલે એમની ગાડી રૂકીને કોઈ ઈસમો દ્વારા એમના પર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી. કોશિશ એવી કરવામાં આવી હતી કે ભાઈ કે એમના પર જાન લેવા હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી. અને સાથે સાથે જે લોકો જે એમના પર હુમલો કરવા માટે આવતા હતા ત્યારે એમને કાચ બંધ રાખ્યા હતા અને ગાડીમાં રહીને એમને વિડીયો પણ ઉતાર્યા હતા. અને જતાં જતાં એ જે હુમલો કરવા માટે લોકો આવ્યા હતા એ કે તમારું પતી ગયું અને તમને ગમે ત્યાંથી અમે ગોતી કાઢીશું, આ રીતના જે વિડીયોની અંદર આપણને એમનો અવાજ દ્વારા સાંભળવામાં મળી રહ્યું છે. શું ખરેખર નર્મદા જિલ્લાની અંદર રાજકારણ છે અત્યારે ખૂબ જ એટલે ખૂબ જ ગરમાયું છે. ઈકે ચેનલ કોઈ પણ પક્ષને કે કોઈ પણ પાર્ટીને સપોર્ટ નથી કરતું. અમારું કામ છે કે તમારા સુધી સાચી માહિતી પહોંચે, તે માટે અમે રાત દિવસ મહેનત કરીને તમારા સુધી અમે માહિતી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. તો હવે તમારે કહેવાનું છે કે જે લોકો નિરંજન વસાવા પર હુમલો કરવા માટે આવ્યા હતા એ કોણ છે અને કેવી રીતના આવ્યા અને કોના દ્વારા મોકલવામાં આવ્યા, એ તમને કદાચ ખબર હોય તો આ કોમેન્ટ બોક્સમાં જરૂર તમે જણાવજો. આપણને જે પ્રકારની માહિતી મળી છે એ પ્રકારની તમારા સુધી અમે માહિતી પહોંચાડવાનું અમે કામ કરી રહ્યા છે. હવે વાત કરી લઈએ જે રીતના ચેતરભાઈ વસાવા અને નિરંજન વસાવા સાહેબે બંને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ આ લોકો જે છે એ ભારતીય જનતા પાર્ટીના માણસો છે અને એમના દ્વારા એમને મોકલવામાં આવ્યા છે, આ રીતના સ્ટેટમેન્ટ આપ્યું હતું. પરંતુ ખાસ કરીને આપણું જે રીતના માહિતી મળી રહી છે એ જ રીતના તમારા સુધી માહિતી અમે પહોંચાડી રહ્યા છે. આગળ એમની તપાસ જે છે એ ચાલી રહી છે અને જે લોકો હુમલો કરવા માટે આવ્યા હતા એમને કોઈ પણ પ્રકારની ડિટેન અત્યાર સુધી થઈ નથી. 24 કલાક થઈ ચૂક્યા તોય છતાં થઈ નથી. એ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ગઈકાલે પોલીસ સ્ટેશને આવ્યા હતા, એમના પર ગુનો દાખલ કરવા માટે જે સાહેબને કહ્યું હતું. હવે એમના પર ગુનો દાખલ થયા છે કે નથી એ પણ અત્યાર સુધી સામે આવ્યું નથી. બધી જ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં જણાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.